નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલમાં. મિત્રો, કર્મયોગી પોર્ટલ ઉપર પ્રોપર્ટી કઈ રીતના એડ કરી શકાય એની વિગતવાર માહિતી મેળવવાના છે. આપણે આજે મૂવેબલ પ્રોપર્ટી કઈ રીતના એડ કરી શકાય, કઈ રીતના સબમિટ કરી શકાય એની વિગતવાર માહિતી મેળવવાના છે. મિત્રો, વિડીયોને અંત સુધી જોજો અને વિડીયોને લાઈક, શેર અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો શરૂ કરીએ. મિત્રો, અહીં તમારે ગૂગલ ક્રોમમાં કર્મયોગી પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે. ત્યાર પછી લોગિન HRMS પોર્ટલ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી આ પ્રકારનું લોગિન માટેનું પેજ ઓપન થઈને આવી જશે. અહીં તમારું HREN નંબર અને પાસવર્ડ નાખીને OTP દાખલ કરીને તમારે લોગિન થવાનું રહેશે. અહીં એમ્પ્લોય મોડ્યુલ્સ ઉપર ક્લિક કરવાનું રહેશે. એના નીચે એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી એડ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી આ પ્રકારનું પેજ ઓપન થઈને આવી જશે. અહીં એડ એક્ઝિસ્ટિંગ પ્રોપર્ટી ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી તમારી પ્રોપર્ટી ઇનોવેબલ છે કે પછી મૂવેબલ છે એ સિલેક્ટ કરવાનું રહેશે. આપણે મૂવેબલની પ્રોપર્ટી પહેલાં દાખલ કરીશું. મૂવેબલમાં આપણે 2 વ્હીલ છે કે 4 વ્હીલ છે કે 3 વ્હીલર છે કે એ સિલેક્ટ કરવાનું રહેશે. આપણે 4 વ્હીલર સિલેક્ટ કરીએ છે. ત્યાર પછી સિલેક્ટ પર્પઝમાં પોસ્ટ ટ્રાન્ઝેક્શન ડિક્લેરેશન સિલેક્ટ કરવાનું રહેશે. અહીં તમારે જે 4 વ્હીલર છે એ ક્યારે લીધી હતી એની ડેટ નાખવાની રહેશે. ત્યાર પછી અહીં પરચેસ સિલેક્ટ કરવાનું રહેશે. પછી અહીં 4 વ્હીલ કયા પ્રકારનું છે એ દાખલ કરવાનું રહેશે. 4 વ્હીલનું નામ અહીં દાખલ કરવાનું રહેશે. ત્યાર પછી મોડેલ નંબર દાખલ કરવાનો રહેશે. જ્યારે તમે લીધી હોય 2022 દાખલ કરું છું. ત્યાર પછી જ્યારે તમે 4 વ્હીલ લીધી ત્યારે એની કિંમત કેટલી હતી એ દાખલ કરવાની રહેશે. એના પછી તમારે સેલેરીથી લીધી કે પછી લોન કરાવી એની વિગત આપવાની રહેશે. લોન કેટલી કરાવી એની વિગત આપવાની રહેશે. ત્યાર પછી કંઈથી લીધું એ શોરૂમનું નામ અને એડ્રેસ અહીં ટાઈપ કરવાનું રહેશે. ત્યાર પછી ડીલર સાથેનો સંબંધ દાખલ કરવાનો રહેશે. નોન આપણે લખીએ છીએ. ત્યાર પછી અહીં નો અને અહીં સેલ્ફ દાખલ કરવાનું રહેશે. નોટ એપ્લિકેબલ. અહીં પ્લેસ દાખલ કરવાનું રહેશે. ત્યાર પછી તમારું પ્રોપર્ટી જે છે 4 વ્હીલના આરસી બુક તમારે દાખલ કરવાનો રહેશે. અહીં કોમેન્ટમાં APR સબમિશન દાખલ કરવાનું રહેશે. અહીં ચેકબોક્સ પર ક્લિક કરીને સબમિટ પર ક્લિક કરવાનું રહેશે. આરયુસો કરીને યસ કરવાનું રહેશે. પ્રોપર્ટી સક્સેસફુલી સેવ થઈ જશે. ત્યાર પછી જે તમે પ્રોપર્ટી સક્સેસફુલી સબમિટ કરી એ જોવા માટે અહીં મૂવેબલ પર ક્લિક કરવાનું રહેશે. અહીં તમે જે પ્રોપર્ટી એડ કરી એ તમને જોવા મળશે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.